તો રાજકોટમાં સીએમ સંબોધન આપી રહ્યા છે। રાજકોટ ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને 2 વર્ષની પૂર્ણાહતિ પર સીએમ સંબોધન કરી રહ્યા છે। રામાણી સાહેબ કાવાણીભાઈ સોરી અને આપ સૌ ખૂબ જ ઉત્સાહથી આજે 2 વર્ષ માતાજીને પધાર્યાને પ્રાણ પ્રતિષ્ઠા થયાને આજે 2 વર્ષની ઉજવણી આપણે સૌ સાથે મળીને કરી રહ્યા છીએ। હું ભાગ્યશાળી છું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગઈકાલે સાંજે સફળતાપૂર્વક આપણે પૂરો કર્યો અને આજે સવારે માં ખોડલના ચરણોમાં આશીર્વાદ લેવાનું મને આજે સૌભાગ્ય મેં પ્રાર્થના કરી છે કે માં એવી શક્તિ આપ કે લોકોના સારા કામો કરીએ, ઈમાનદારીથી કરીએ, પ્રામાણિકતાથી કરીએ અને સૌ ગુજરાતી અમારા છે, ન કોઈ ભેદ ન કોઈ ભાવ। 6.5 કરોડ ગુજરાતી એક થઈને આપણે સૌ વિશ્વમાં ભારત માતાને વધુ ઉજ્જવળ બનાવીએ એવા આશીર્વાદ આપમાં। ખોડલધામ કાગવડ 2 વર્ષ પહેલાના પણ મને દિવસો યાદ છે। ઘણી રાજકીય ગડબડો પણ હતી। નરેશભાઈનો મને ફોન આવ્યો કે તમે મુખ્યમંત્રી છો, અમારે આમંત્રણ આપવાનું જ હોય, તમે આવો। પણ જે લોકો સારું ઈચ્છતા નહોતા એ ગડબડ કરવા ઈચ્છતા હતા અને મેં સામેથી કીધું હતું, મેં કીધું ભાઈ સમાજનો કાર્યક્રમ છે, સમાજના લોકોને બોલાવો અને ઉજવો, અમે તમારી સાથે છીએ। અને આજે જોગાનું જોગ 21મી તારીખ 2 વર્ષ આજના દિવસે મને માએ બોલાવ્યો। હું એમ માનું છું કે ખોડલ માના દીકરા તરીકે અમને પણ એટલા જ આશીર્વાદ આજે પ્રાપ્ત થયા છે। સ્વાભાવિક છે કે રાજ્યનો વિકાસ એ દરેક સમાજના વિકાસની સાથે જોડાયેલો છે। કોઈ સમાજ પાછળ રહી જાય તો રાજ્ય આગળ વધી ન શકે। અને જ્યારે લેવા પટેલ સમાજ આવડો મોટો સમાજ ગુજરાતમાં વસતો હોય તો આ સમાજ પણ દરેક ક્ષેત્રમાં આગળ રહે એ સમયની માંગ છે। જયેશભાઈ જે કીધું કે સમાજ એક બને, સંગઠિત બને અને પડકારો ઝીલે, સમાજ એક અને અખંડિત હશે તો જે કોઈ આપણે ત્યાં પાછળ રહી ગયા હશે, જે કોઈ નાનો માણસ હશે, ગરીબ માણસ હશે, એની ચિંતા પણ સમાજ કરીને આંગળી પકડીને એને પણ સાથે દોડાવશે તો કોઈ પાછળ ન રહે। આ મૂળભૂત ભાવના હોય છે। ખોડલધામ 2011 થી અત્યાર સુધીમાં સકારાત્મક રીતે જ આ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે। ખોડલધામે હંમેશા પોઝિટિવ વાત કરી છે, ક્યારેય એને વિવાદાસ્પદ કે નકારાત્મક વાત કરી નથી। અને એને કારણે જ આજે ગામડે ગામડે એના કન્વીનરો, કાર્યકર્તાઓ એક નિષ્ઠાથી, ઈમાનદારીથી, ડિવોશનથી, ભાવથી કામ કરીને સમાજના ઉત્થાન માટે કટિબદ્ધ બન્યો છે। આ તમારી શિબિર નવી દિશા આપશે। આવનારા દિવસોમાં કઈ દિશામાં જવું છે, આવનારા દિવસોમાં એ નીતિ અહીંથી નક્કી થશે અને એ દિશામાં સમાજ આગળ વધે। પરંતુ હું સ્પષ્ટ કહીશ કે આ લેવા પટેલ સમાજ, હું તો નાનપણથી રાજકોટમાં સમાજ વચ્ચે મોટો થયો છું। અનેક મારા મિત્રો સ્કૂલથી માંડીને આજ દિવસ સુધી લેવા પટેલ સમાજના ઘણા બધા મિત્રો છે। કેશુભાઈ પટેલ જેવા લોકો પાસેથી તો આંગળી પકડીને મોટા થયા છીએ અમે। અને આ સમાજના લોકોની જે ખુમારી, મહેનત કરવાની જે પ્રક્રિયા અને જે રીતે સવારથી ઉઠીને રાત સુધી મહેનત કરે
મેં જોયું છે, ખમીર, મહેનતુ, ઈમાનદાર, ભોળો સમાજ, લેવા પટેલ સમાજ ભોળો સમાજ છે. અને ખરેખર એવા ભાવથી આ સમાજે હંમેશા બીજા સમાજની ચિંતા કરીને સૌને સાથે રાખ્યા છે. આ સમાજ પ્રત્યે કોઈને કટુતાનો ભાવ નથી. સમાજને બીજા સમાજે પણ એ રીતે જ પોતાના સમાજ ગણીને ગણ્યો છે. ત્યારે ગુજરાતના વિકાસમાં આ સમાજનો મહત્વનો ફાળો છે. આજે જાહેર મંચ ઉપરથી આ વાતને સ્વીકારીને કે ગુજરાતનો વિકાસ છેલ્લા દશકાઓમાં થયો છે, એમાં લેવા પટેલ સમાજ હંમેશા અગ્રેસર રહ્યો છે. એમનો ફાળો પણ અમૂલ્ય રહ્યો છે. ભાઈઓ બહેનો, સામાજિક વિષમતાઓ, સમાજ વચ્ચે કટુતા ઊભી થાય એવા છેલ્લા વર્ષોમાં ઘણા પ્રયત્નો ગુજરાતની ધરતી ઉપર થયા. અનેક સમસ્યાઓ સર્જાણી. ગરીબ, બેકાર, યુવાન, જેના મનમાં અનેક સ્વપ્નો હોય, પરંતુ અનામતને કારણે નિરાશ થઈને બેઠો હતો. અને ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે વર્ગને અનામત નથી અને જે વર્ગને અનામત છે, આ બધાનો સમન્વય કરી અને નવી વિચાર સાથે, દૂરંદર્શી વિચાર સાથે જે વર્ગોને અનામત નથી એવા વર્ગોને 10% અનામત, અને જે વર્ગોને અનામત છે એની 0.5% પણ ઓછી ન કરીને માત્ર સૈદ્ધાંતિક વાત નહીં, સંસદમાં કાયદો બનાવીને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી અને મેં સૌથી પહેલા ગુજરાતમાં એનો અમલ શરૂ કરાવીને આવનારા દિવસોમાં બધા લોકોને પૂરતી તક મળે, કોઈ પાછળ ન રહી જાય અને બધા સમાજ સાથે મળીને, સૌ સમાજ, સૌનો સાથ, સૌનો વિકાસ, કોઈ પ્રત્યે કટુતા નહીં, કોઈ કોઈના માટેની ફરિયાદ નહીં, કોઈ સમાજને અન્યાય નહીં. આ રીતે સુંદર રસ્તો કાઢીને સમગ્ર દેશમાં, ખાલી ગુજરાતમાં પાટીદાર આંદોલન હતું એવું નહોતું, રાજસ્થાનમાં ગુર્જરોનું આંદોલન હતું, હરિયાણામાં જાટ લોકોનું આંદોલન હતું, આંધ્રમાં આંદોલન ચાલતું હતું, તેલંગાણામાં ચાલતું હતું, મહારાષ્ટ્રમાં તો મરાઠા લોકોનું જબરજસ્ત આંદોલન હતું. આ બધા પ્રશ્નો સોલ્વ કરીને સૌનો સાથ, સૌનો વિકાસ અને કોઈ પણ ગરીબ, બેકાર, છેવાડાનો વ્યક્તિ, યુવાન એને તક ન મળે એવું ન બને, આ પ્રકારની આખી વ્યવસ્થા કરીને